કે અમુક અમુક જે પ્રદક્ષિણા ક્યારે કેટલી કરવી એનું પણ લખ્યું છે શાસ્ત્રની અંદર. તો જે માતા દુર્ગા દેવી હોય એને એક પરિક્રમા કરવી, સૂર્યનારાયણ ભગવાનને 7 પરિક્રમા કરવી, ગણપતિજીને 3 પરિક્રમા કરવી, ભગવાન વિષ્ણુ નારાયણની 4 પરિક્રમા કરવી, ભગવાન શિવજીની અર્ધી પરિક્રમા કરવી. પછી ગાય માતાની પરિક્રમા કરી શકાય, મા બાપની પરિક્રમા કરી શકાય. યજ્ઞકુંડ હોય અને ત્યાં તમે પરિક્રમા કરો તો એવું લખ્યું છે કે એ માણસ ઉપર જન્મ મરણ જરા મૃત્યુનું દુઃખ રહેતું નથી.